શાંત. આગળ આવો, આગળ. આજે વાતો લઈને બેઠો. પછી રાતના બધા કલાક એમાં કાઢ્યા. મેં કોઈ મોકલે દેવી આપીએ એ વાતો એના તરફ નજર છે તો જ્યાં જે ના વાંચવું એવું નથી કહેતો તો બધું પૂરું થઈ જાય. એટલે 7 વાતો તો કાઢી છે. હા, પછી આપણે બેસી મારા ચિંતન કરીએ, પછી 1-2 ઉમેરો, છેવટે 11. 11 મોકલેતા આપીને બધાને મોડે કરાવી દઈએ આખા બ્રહ્માંડના છોકરાને. સીધી સારું છે. વાતો ભાષા કેવી સિમ્પલ. ગીતા તો સારા લાંબુ થઈ જાય એવી સંસ્કૃતમાં હતું ને બધું, એટલે પછી એમાંથી ગીતા થઈ. બાપ દાદા સંસ્કૃતમાં બનતા બધા. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જાઓ તાર હેલો. 7 વાતો નક્કી કરી, પછી તમને લખીને મોકલું છું. પછી એમાં કોઈ ઉમેરવા જોઈએ તો મારજો. પછી એની નાની બુકલેટ 7થી 10 વાતો નક્કી કરી ને આપણે બધાને સવારના પરમાં શિક્ષા બધી વાંચે ને એમ પેલી 7 વાતો વાંચે. મારા એવું કહેતા ત્યારે લોકોની પહેલી છેલ્લી વાત ને ગુણ ગાવ જે ભ્રમણ થઈ જાય. આ 3 વાતો જો સિદ્ધ થાય તો આખી 14 પકડ પૂરા થઈ જાય. આપણે બેસર ઉમેરીએ અને બધાને આપી દઈએ. મોટે કરી દે. એની ગાડીમાં બેસી જાય તો ગાડી બેસો ને બોલે, વિચારે, પ્રાર્થના કરે, ભૂલી ના જાય. એમ પોતાનું પહેલો નંબર લાવનાર વિદ્યાર્થી બીજા નંબરનું જોતો નથી. એમ પોતા તરફ નજર રાખે એને કોઈના તરફ નજર રાખવાની જરૂર જ નથી. સંબંધ જોઈએ એ જુદી વસ્તુ છે. સંબંધ જોવો જ પડે. ભગવાન સામેનો સંબંધ નથી. આટલું જ રાખવાનું છે તો સાધના પૂરી થઈ જાય 6 મહિનામાં. કેટલા સંતો છે આજે? છેલ્લા સહેલાની મિટિંગ કરી. કેટલા વાગે? 9 વાગે. બરાબર. બધાને મોડે કરાવી જઈએ છીએ. સિદ્ધ થાય એના 14 પગલ સિદ્ધ થઈ જાય. એ તો માસ્ટર વાળા બાપા અક્ષરબંધી ઓનલાઈનમાં બોલેલા પાછા તો જગ્યામાં. અને સવાર દરરોજ 10 મિનિટ ગોષ્ઠી કરે બાપા દરરોજ. અક્ષરબંધી ઓનલાઈનમાં બોલેલા. અમુક મુખ્ય વાતો પપ્પા એ રિપીટ બહુ કરે ને એટલે અમે નહોતા. હવે તો નાના છોકરા જેવા હતા એટલે બિલ આપી દેતું નહીં. હવે જેટલું હતું એટલું નક્કી કર્યું. છેલ્લી વાત શરૂ ના કરીએ. જિંદગી એનો કોઈ અર્થ જ નહીં. એમાં કોઈ ગુણ ગાવાથી જેટલું ને આપણે 2-4 વાતો ઉમેરી નાની બુકલેટ આપી દઈએ બધા. અથવા મોઢે કરી દે ને બસ છે. અહીંયાથી ગાડીમાં બેસીને સાદું નીકળે તો 7 વાતોના એના વિચારમાં રહે એનું અંદર ગોઠ્યા કરે. એ સિદ્ધ કરવી છે એ ભાવના રાખીને ગાડ્યા કરે. કોઈનું જોવાનું મન ના થાય. ત્યારે વખત પહેલી છેલ્લી વાત એવી છે એટલે 14 વખત તો ભલે વર્ષમાં પૂરી કરે એનો બધો 14 પકડ છે બધા છે. એ તો 3 ગ્રંથ આપણા પુરુષોત્તમ બોલ્યા પડી દે. 3 ગ્રંથો વર્ષમાં પૂરા થવા જોઈએ. આપણે 7 વાતો પર જઈએ. સારો બાકી રાત 7 વાગે મોઢું ને મોડે કરવા આવે ના છોકરા મોડે કરી નાખે.
બરાબર કદાચ કોઈ યાદ ન રહે તો શિક્ષા પત્રક તો લખી રાખે. હા અગર 10 લોકો હોય છે તો 5-7 વધારે 2-4 મિનિટ વધારે એમ. અને 7 વાગ્યાનું સિલેક્શન કરી આખા 14 પ્રકરણમાંથી આપણે આમ લાવી દેવો છે. હા બસ વાત મૂકવી છે ને પોતાનું કરી લેવું એમાં બહુ થઈ ગયું ને બધા લોકો બીજાનું જોવા જાય છે એટલે પોતાનું થઈ જાય છે રૂપિયો થઈ ગયો હોય 17 ડર ખાઈ જાય છે આરામ કરવાનું બાકી છે અમારે એમાં આખી જિંદગી બગાડી નાખીએ છીએ. ચાલો મારી વાત તમને આપું છું હમણાં લખીને. આશીર્વાદ આપજો. 7 વાગે તમારે જીવન ભરશે. નાના લાલજીનો પ્રાગટ્ય દિન છે આજે. એ 7 વાતો અમારી પોતાની ઘણી જેવા આશીર્વાદ આપજો. આગું 7 વાગતો આપણે બોલે છે એમાં આખી 14 પ્રકરણ પૂરો થઈ જાય બધું જ પૂરું થઈ જાય. શિક્ષા 10 લોકો નહીં હોતા એમાં પણ 2 મિનિટ વધારે દરેકને ઉકલેલ આપી દઈશું. દાસા ગયા છે દાસા એ છે આરા સિદ્ધ કરાય છે એ બહુ વાર સાંભળેલું છે. હા ચલો 2 અમે થોડી ઉભેલી જગ્યા મોકલેલ આપી દઈએ. મારે કરી દેવો નાના છોકરાના છે બહુ થઈ ગયું. ચાલો ચાતુર્માસ 14 પ્રકરણ પૂરા કરવાના જ પાછા યાર આપણા સમાજ તો મારી જોડી પૂરા કરવાના. ચાતુર્માસ વરસાદમાં શું ક્યાં જાય. હા અને વરસાદનો જરા કરો લગન ના હોય મરણે ના હોય જન્મે ના હોય બહુ એટલે જે શું ચાલો તો બીજી મહાન ત્યારે વખતે પહેલી શરીર તમે જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે એમાં તો આખી દુનિયા આવી હે જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે એવું પોતાને સમજવાનો હોય જીવવાનો હોય એમાં શું પોતાના તરફ નજર એને આખી દુનિયા પોતાની થઈ જાય. ભગવાન પોતાના થઈ જાય પોતા તરફ નજર એની પ્રભુના લોકો થઈ જાય. થોડીક માહિતી રસ્તે છે એટલે પત્તર રગડી જાય છે. બરોબર આ લઈ લીધું છો